ટેક્સટાઇલ ફિલ્ડમાં જોબનો કોઈ પ્રશ્ન ક્યારેય હતો નહીં અને ભવિષ્યમાં પણ નહીં જોયો મને ખાતરી છે. જોબ ખૂબ છે કારણ કે જેટલી મિલો છે એના કરતાં જેટલા સ્ટુડન્ટ્સ છે એટલા બધા ઓછા છે કે લગભગ દરેક વિદ્યાર્થીને જોબ મળવાની અમે રિટર્ન તો નહીં પણ એમને ગેરંટી આપી જ દેતા હોઈએ છીએ કે દરેક વિદ્યાર્થીને ચોક્કસ જોબ મળશે. કારણ કે આજે ભારતમાં 16 મીટર પર હેડ પર યર કપડું જોઈતું હોય તો વિદ્યાર્થીઓ તમે અંદાજ લગાવી શકો છો કે ખાલી ભારત દેશ માટે જ કેટલું કપડું બનાવવું પડશે દર વર્ષે. એટલે એટલું કપડાં બનાવવા માટે જેટલી મિલો છે એમાં જેટલા એન્જિનિયરની જરૂર છે એટલા એન્જિનિયર આજે બહાર પડી જ રહ્યા છે. એટલે દરેક વિદ્યાર્થીને કોઈને કોઈ એની ગમતી જોબ મળી જ રહેતી હોય છે. જોબ માટેના જે ક્ષેત્રો હોય છે એમાં મોટાભાગે તો બેઝિક મેન્યુફેક્ચરિંગ એટલે કે સ્પિનિંગ, વીવિંગ, પ્રોસેસિંગ, ગાર્મેન્ટિંગ એવા મેઇન મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સુપરવાઇઝર તરીકે સ્ટાર્ટ થતી હોય છે જોબ. એ સિવાય પ્રોડક્શન પ્લાનિંગ એન્ડ કંટ્રોલ છે, મેન્ટેનન્સ આસ્પેક્ટ્સ છે કે ઇરેક્શન એન્જિનિયર તરીકે જઈ શકે છે અથવા ટેસ્ટિંગમાં લઈ શકે છે, ટેકનિકલ ટેક્સટાઇલમાં, ડિઝાઇનમાં કે સોફ્ટવેર અને આઈટી રિલેટેડ ફિલ્ડમાં એટલે કે સોફ્ટવેર ટેક્સટાઇલના જે સોફ્ટવેર છે અને ટેક્સટાઇલનું જે આઈટી છે એના રિલેટેડ ફિલ્ડમાં પણ વિદ્યાર્થીઓ જોબ લેતા હોય છે. પ્લેસમેન્ટ સિનારીઓ જોઈએ તો ટેક્સટાઇલનો પ્લેસમેન્ટ સિનારીઓ ખૂબ સારો છે. અત્યારની જ વાત કરું તો આ જ વર્ષની અમારી એન્જિનિયરિંગ ખાતે જે બેચ બહાર પડી રહી છે એના 85% વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થઈ ચૂક્યું છે અને બાકીના જે વિદ્યાર્થીઓ છે એ થોડાક નબળા હોવાના કારણે શરૂઆતની સારી સારી કંપનીઓમાં જોબ નહીં લઈ શકેલા. હવે એ વિદ્યાર્થીઓ અમુક નાની કંપનીથી પોતાની કેરિયરની શરૂઆત કરી શકે છે. જો એમને જોબ ન જ કરવી હોય કારણ કે એમના ટકા ઓછા હતા અને એમને કદાચ એવો મનમાં ભય હોય કે અમે કદાચ મિલમાં કદાચ વધારે આગળ નહીં આવી શકીએ તો એ વિદ્યાર્થીઓ પોતાનો બિઝનેસ ચાલુ કરી શકે છે. બિઝનેસ થોડાક નાના પાયાથી શરૂઆત કરી શકાય છે. ગવર્મેન્ટની ઘણી બધી સ્કીમ આમાં મદદરૂપ થાય છે. સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ કોર્પોરેશન હોય કે રાષ્ટ્રીય લેવલે મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ હોય એ બધાની ઘણી બધી સહાય મળી રહેતી હોય છે. બેન્કો પણ ખુલ્લા દિલે લોન આપવા માટે તૈયાર હોય છે. એટલે એ વિદ્યાર્થીઓ પોતાનો બિઝનેસ શરૂ કરી શકે છે. અથવા તો એ વિદ્યાર્થીઓને જો એવું લાગતું હોય કે મને આ મેન્યુફેક્ચરિંગનું ફિલ્ડ બહુ સૂટ નહીં થાય, મને નહીં ફાવે, તો એ વિદ્યાર્થીઓ થોડુંક ચેન્જ કરી અને ડિઝાઇનિંગ આજકાલ તો કોમ્પ્યુટરની મદદથી જ થતું હોય છે એટલે કે કેડના સોફ્ટવેર જે હોય છે એ ફિલ્ડમાં ચેન્જ લઈ શકે છે. અથવા NIDમાં જઈ અને એનો પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ લઈને પણ એ લોકો પોતાની થોડીક બ્રાન્ચ ચેન્જ કરી શકે છે. અથવા તો MBA કરી અને ટોટલ બ્રાન્ચ પણ ચેન્જ કરી શકે છે. એટલે બધી રીતે વિશાળ ક્ષેત્ર આવેલું છે.